આ વિશે વધુ ચર્ચા કરીએ। રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોયલ આપણી સાથે જોડાયા છે। દિલીપભાઈ, જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, હવે આજે એવી અટકળો અને ચર્ચાઓ છે કે ચિરાગ પટેલ જે કોંગ્રેસના ખંભાતથી ધારાસભ્ય છે તેઓ રાજીનામું આપી રહ્યા છે। આખી સ્થિતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રોમો આવે ને ત્યારે આપણને થોડોક અંદાજ આવે કે ફિલ્મ કેવી હશે। થોડા સમય પહેલા એક પ્રોમો રજૂ થઈ જાય એટલે જે સ્ક્રિપ્ટ રજૂ કરી છે એ ચિરાગ પટેલે, એ સ્ક્રિપ્ટ બહુ સ્પષ્ટપણે રાજીનામું આપશે એવું નહીં, એ ભાજપમાં જોડાશે ત્યાં સુધીની સ્ક્રિપ્ટ એણે આપી દીધી છે। તો વચ્ચેનું એક સ્ટેપ છે કે એણે રાજીનામું આપવાનું છે, પણ ભારતીય જનતા પક્ષમાં જોડાશે એની સ્ક્રિપ્ટ, કારણ કે મારા વિસ્તારના કામ થતા નથી એવી સ્ક્રિપ્ટ જ્યારે બોલે ત્યારે આપણે સમજી જવાનું એ ભારતીય જનતા પક્ષમાં જોડાશે। એટલે કે પેલી જે વારંવાર આપણને પુરાવા આપે છે, અને આ એક આપણે મને લાગે સરરિયાલિટી જેવું છે, વારે વારે ગુજરાતના ધારાસભ્યો એક આપણને વાતાવરણ પૂરું પાડે છે અને આપણને પુરાવા આપે છે કે ઘણા બધા વિસ્તારોમાં કામ નથી થઈ રહ્યું ને એ લોકો જોડાઈ રહ્યા છે। એનીવે, પેલી જે ફિલ્મની વાત કરતા તે પ્રમાણે ફિલ્મનું પ્રમોશન 6 મહિના પહેલા શરૂ થઈ જાય, ફિલ્મ આવવાની હોય પહેલા, એટલે લોકસભા આવવાની છે એ પહેલા એનું પ્રમોશન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં સામાન્ય રીતે આપણે રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે ઓપરેશન કમલ થતું હતું, આ વખતે એની પણ જરૂર નથી, કારણ કે હવે જે રાજ્યસભાની ચૂંટણીઓ આવવાની છે એમાં બંને બેઠકો ભારતીય જનતા પક્ષને મળવાની છે, કોંગ્રેસ તો ઉમેદવાર પણ ઉભો રાખવાની તસદી નહીં લે, એટલે હવે રાજ્યસભામાં એની જરૂર નથી રહી। લોકસભામાં આ વખતે આ નવું જોવા મળે, પણ હવે એવું છે કે જે દર વખતે તમારે સ્ટ્રેટેજી બદલવી પડે, વિપક્ષે સમજવાનું હોય કે માત્ર રાજ્યસભા આવશે ત્યારે તમારા સભ્યો નહીં તૂટે, હવે તો લોકસભાની ચૂંટણી નજીક આવે ત્યારે બી તમારા સભ્યો તૂટવાના છે। એટલે આ એક આખી જે ઋષિકેશભાઈએ કહ્યું પ્રમાણે એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના ભાગરૂપે આ ચાલતું રહ્યું છે। એટલે હવે આપણે ખાલી તારીખ અને સમય જોવાનો કે ક્યારે રાજીનામું આપે છે અને ક્યારે ભાજપમાં જોડાય છે, અને રાબેતા મુજબ આપણે જે એક અફસોસ પણ વ્યક્ત કરવાનો છે કે લોકતાંત્રિક પ્રણાલીઓ છે એનું ધોવાણ ભૂતકાળમાં થતું તો એનું વધારે સારી રીતે ધોવાણ થાય, એટલે સમય વધે એમ આપણને દેશ આગળ વધે, રાજકારણ થોડું વધારે સમૃદ્ધ થાય, વધુ પ્રૌઢ થાય, એને બદલે આપણે પારોઠના પગલા ભરતા હોય એવું થાય છે। દિલ્હીમાં પણ તમે જુઓ, આજે કદાચ વધારે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવશે તો ત્યાં સદી થઈ જશે સાંસદોને સસ્પેન્ડ કરવાની। ભૂતકાળમાં 63 લોકોને કરવામાં આવ્યા હતા 1989માં, ગઈકાલે એનો વિક્રમ કરી નાખવામાં, એક જ દિવસમાં 78 વિપક્ષના નેતાઓને સસ્પેન્ડ કરી નાખવા। એટલે ભૂતકાળમાં જે કંઈ ગડબડ થઈ હોય, જે કંઈ ગોબાચારી થઈ હોય, જે કંઈ શોર્ટકટ અપનાવવા હોય એને વધારે સારી રીતે અપનાવવા એ ચાલી રહ્યું છે, અને એમાં ગુજરાત મોડલ હંમેશા આગળ હોય, એટલે આ ગુજરાત મોડલ એમાં પણ અત્યારે આગળ ચાલી રહ્યું છે એવું આપણે કહી શકીએ।